સંબુદ્ધમ શુદ્ધમ સિદ્ધમ મતમ ગુરુમ જ્યોતિરૂપમ મહાદેવમ લોકાલોકપ્રકાશકમ ગતરાગદ્વેષમોહા સર્વપાપવિવર્જિતમ સર્વદા સર્વકાલેષુ તે ભવન્તુ જિનોત્તમા પવિત્રમ પરમં ધ્યેયં પરમાનંદદાયકં ભુક્તિમોક્તિપ્રદં નિત્યં પઠતે મંગલપ્રદં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સૌવસાહુણં એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિન કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે. કૃપાળુદેવના વચન સમજતા પહેલા એક વાત એ સમજવાની છે કે કૃપાળુદેવના વચન એ કોઈ સાહિત્યિક લખાણ નથી, કોઈ સાહિત્યનું વર્ણન નથી. કૃપાળુદેવના વચનામૃતો એ કોઈ વિવેચન નથી, એ કોઈ શાસ્ત્ર નથી, પણ વ્યક્તિગત લખાયેલા લખાણો છે. અને વ્યક્તિગત લખાયેલા લખાણો છે એટલે અનુભવમાંથી પ્રગટ થયેલા લખાણો છે. જેવો જ્યારે એમને અનુભવ કર્યો અને અનુભવમાંથી સમાધિમાંથી જ્યારે નીચેની ધારામાં આવ્યા ત્યારે કરુણાના કારણે પોતાની સાથે જે સંકળાયેલા હતા એમના કલ્યાણ માટે લખેલા વચનો છે. તો એમના વચનો એ કોઈ સાહિત્ય સમજવાની જરૂર નથી અને સાહિત્યની જેમ વાંચવાની પણ જરૂર નથી. એ વાંચવાની વસ્તુ નથી, જીવવાની વસ્તુ છે. પણ જીવવાની કળા જ્યાં સુધી ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી કૃપાળુદેવના વચનો આત્મસાત નહીં થાય. આપણે હજારો વખત વચનો વાંચીએ પણ જ્યાં સુધી પોતાની જીવવાની કળા એટલે ભાવદશા અંદરમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી કૃપાળુદેવના વચનો યથાર્થ સ્વરૂપમાં નહીં સમજાય. અને એમને યથાર્થ સ્વરૂપમાં જો સમજવા હશે તો એ ભાવદશામાં ઉતરવું પડશે, એ અવસ્થામાં ઢળવું પડશે. એ અવસ્થામાં ઢળ્યા પછી કૃપાળુદેવના વચનો આત્મસાત થશે અને આત્મસાત થશે ત્યારે એમની ભાવ સૃષ્ટિ પકડાશે. ત્યાં સુધી પકડાતી નથી. એમ કહ્યું છે કે રેડિયોનું સ્ટેશન પકડવું હોય તો એની વેવલેન્થ મળે ત્યારે સ્ટેશન પકડાય, વેવલેન્થ મળે ત્યારે ફોન પકડાય, વેવલેન્થ અંદરમાં સેટ થાય ત્યારે આપણે આ બધું પતાવી શકીએ. એમ જ્ઞાની પુરુષોની સાથે ભાવની વેવલેન્થ જ્યારે મળે ત્યારે જ્ઞાની પુરુષોની અવસ્થા સમજાય. ત્યાં સુધી આપણે માનીએ છીએ પણ માણતા નથી, જાણીએ છીએ પણ જીવતા નથી. ત્યાં સુધી પોતાના જીવનમાં નહીં ઉતરે. એટલે હજારો વખત વચન વાંચ્યા હોય પણ એનું ચિંતન, ગોલન, મદન, નિધિધ્યાસન નહીં થાય ત્યાં સુધી અનુપ્રેક્ષા નહીં પ્રગટે. અને અનુપ્રેક્ષા એટલે ભાવ સૃષ્ટિમાં પ્રવેશ. એ જ્યાં સુધી અનુપ્રેક્ષા નહીં થાય ત્યાં સુધી માત્ર શબ્દોને વાંચીએ છીએ, ભાવને વાંચતા નથી. આપણે શાસ્ત્રમાં જે વાંચીએ છીએ શબ્દોને વાંચીએ છીએ
ભાવને વાંચતા નથી. એને ભાવને વાંચવા હોય તો અંતર સૃષ્ટિમાં ઉતરવું પડશે, એ અનુભવ દશામાં ઉતરવું પડશે. જેમ જેમ અનુભવ દશામાં ઉતરીશું એમ ભાવો સ્પષ્ટપણે વર્તાશે. એટલે કૃપાળુદેવ એમ કહે છે કે જે ભાવ સૃષ્ટિમાં નથી ઉતરતા અને માત્ર શબ્દ સૃષ્ટિની મર્યાદામાં જીવે છે એમને શું થાય છે? તો અહીં કહે છે બાલ અને અજ્ઞાની જેવો નાની નાની બાબતમાં ભેદ પાડે છે. એ શબ્દમાં ઉતરે છે, ભાવમાં નથી ઉતરતા. ભાવમાં ભેદ પડતો નથી, પણ શબ્દમાં ઉતર્યા પછી ભેદ પડશે. દેહ તરફ દ્રષ્ટિ હશે તો ભેદ પડશે, પણ એમના ચૈતન્ય તરફ દ્રષ્ટિ હશે તો ભેદ નહીં પડે. આપણી દ્રષ્ટિ ક્યાં છે એ આપણા જીવનમાં આપણે જોવું પડશે. જો દ્રષ્ટિ સમ્યક નહીં થાય તો બોધ સમ્યક નહીં થાય. કહેનાર સમ્યક હશે. એટલા માટે એમ કહ્યું શાસ્ત્રોમાં કે મિથ્યાત્વીનું શાસ્ત્ર હોય પણ જ્ઞાનીના હાથમાં હોય ને જ્ઞાનીના શ્રી મુખેથી બોલાતું હોય તો એ સમ્યક દ્રષ્ટિ શાસ્ત્ર બની જાય છે, એની મોર વાગી જાય છે. અને સમ્યક દ્રષ્ટિનું શાસ્ત્ર હોય અને મિથ્યાત્વીના મુખેથી બોલાતું હોય તો એ શાસ્ત્ર મિથ્યાત્વમાં ઢળી જાય છે. આટલી મોટી વાત શાસ્ત્રમાં કરી છે. તો કોના મુખેથી બોલાય છે એ મહત્ત્વનું છે. અને એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આંતરિક અવસ્થામાં પ્રવેશ થઈ શકતો નથી, ત્યાં સુધી આંતરિક યાત્રા થઈ શકતી નથી. અને જેને આંતરિક યાત્રા થતી નથી એ બહારના ભેદોમાં અટવાય છે. જેને આંતરિક યાત્રા થતી નથી એ બહારના ભેદોમાં અટવાય છે. એટલે જેને અંતરમાં ઉતરવું છે એને બહારના ભેદોથી દ્રષ્ટિને ઉપર લઈ જવી પડશે. એટલા માટે કહ્યું કે બાલ અને અજ્ઞાની જીવો નાની નાની બાબતમાં ભેદ પાડે છે. ચાલલા અને મુખપટ્ટી વગેરેના આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીનું વચન નથી પણ વેદના છે. અજ્ઞાનીનું વચન નથી પણ વેદના છે. અંદર કરુણાનો અખૂટ ઝરો ખુલ્લો થયો છે અને એમને પરમ તત્વ સામે દેખાય છે. જીવનની તમામ અવસ્થાઓ સામે દેખાય છે. અને એ વખતે એમ થાય છે કે આ જેમ મારામાં પ્રગટ થઈ છે પણ દરેક જીવમાં પડેલી છે. અને પડેલી હોવા છતાં જીવ દુઃખી છે, માટે પોતે દુઃખી થાય છે. અને એના કારણે કરુણા અંદરમાં પ્રગટ થાય છે. કરુણા એના તરફ રેલાય છે. અને કરુણા રેલાવાથી કરુણાના જે શબ્દો નીકળ્યા એ શબ્દો આ છે. તો અહીંયા આગ્રહમાં કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાની પુરુષો રૂઢિ માર્ગને બદલે શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તો એ જીવને જુદું ભાશે. જ્ઞાની શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરતા હોય પણ ઝીલનારો કેવો છે, અંદરમાં ઝીલનારો કેવો છે એના ઉપર આધાર છે. પાત્ર કેવું છે એના ઉપર આધાર છે. એક આધ્યાત્મની કડીમાં મહત્વની વાત કરી છે. ઠામ કુઠામન લેખવે રે જગવર સંત જલધાર કરદોય કુસુમે વાસી રે છાયા સવી આધાર જીણંદરાય ધરજો ધર્મ સને. વરસાદ જ્યારે વરસે છે ત્યારે ઠામ અને કુઠામ જોતો નથી. વરસાદનું તો વરસવું તટસ્થપણે છે, માધ્યસ્થપણે છે, પ્રત્યેક પ્રત્યે છે. વરસાદ ઠામ અને કુઠામ જોતો નથી, એનું કામ તો માત્ર વરસવાનું છે. એમ જ્ઞાનીનું કામ માત્ર વરસવાનું છે. જ્ઞાનીની કરુણાનું કામ વરસવાનું છે. જ્ઞાનીની કરુણા એ જોતી નથી કે મારો ભક્ત છે કે મારો ભક્ત નથી, આરાધક છે કે વિરાધક છે, શાસ્ત્રનો અભ્યાસી છે કે શાસ્ત્રનો અભ્યાસી નથી, પરમાત્મા માર્ગે ચાલે છે કે પરમાત્માના માર્ગે ચાલતો નથી. એ જ્ઞાનીની કરુણા જોતી નથી. કારણ કે જ્ઞાનીની કરુણામાં અનન્ય પ્રેમ છે. એટલે જ્ઞાનીની કરુણા એ જોતી નથી. તો પછી જીવને કેમ અનુભવ નથી થતો એની વાત કરે છે કે ઠામ અને કુઠામ વરસાદ જોતો નથી. આ સારું સ્થાન છે અથવા ખોટું સ્થાન છે એમ વરસાદ જોતો નથી. તો વરસાદ વરસે છે, પણ જેમ વરસાદ વરસે છે ને ઉકરડામાંથી દુર્ગંધ આવે છે, ઉપવનમાં ફૂલ ખીલે છે, ખેતરમાં અનાજ ખીલે છે, પર્વતમાં વનરાજી ખીલે છે, જેવું પાત્ર છે એવું અંદરમાં પ્રગટ થાય છે.
કરુણા તો એક સરખી વરસે છે. કરુણામાં વધતા ઓછુંપણું નથી, કારણ કે કરુણામાં રાગદ્વેષ નથી. કરુણા એક સરખી વરસે છે. કરુણા સર્વ પ્રત્યે વરસે છે. કરુણા સર્વ બ્રહ્માંડ પ્રત્યે વરસે છે. પણ સવાલ એ છે કે ઝીલનાર કેવો છે. જેમ કે વરસાદના મોતી જ્યારે છીપ ઝીલે છે, વરસાદના પાણી જ્યારે છીપ ઝીલે છે ત્યારે મોતી બને છે. ચાતક જ્યારે ઝીલે છે ત્યારે એનો વિરહની વેદના માટે છે. પણ સામાન્ય માણસ વરસાદના પાણીને પાણી સમજે છે, એટલે એના જીવનમાં પાણી સિવાય બીજું કંઈ પ્રાપ્ત થતું નથી. એ મોતી પ્રાપ્ત કરી શકતો નથી. તો ઝીલનાર કેવો છે, પાત્ર કેવું છે? જ્ઞાનીને શોધવા કરતાં પાત્રતા તૈયાર કરવાની પ્રથમ જરૂર છે. પાત્ર તૈયાર થયા પછી જ્ઞાની પુરુષ અવતરિત થશે, આપોઆપ હાજર થશે. કારણ કે જ્ઞાની પુરુષને સંદેશો પહોંચે છે. પણ આપણું પાત્ર જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી જ્ઞાનીની કરુણા નિષ્ફળ જાય છે. કરુણા તો વરસે છે, પણ કરુણા નિષ્ફળ જાય છે. કરુણા કામ કરી શકતી નથી, કારણ કે પાત્ર તૈયાર નથી. અગર ભૂમિ તૈયાર નથી તો વરસાદ ગમે તેટલો વરસે, અગર ભૂમિ તાલમાં નથી, ભૂમિ તૈયાર નથી, તો અનાજનો એક દાણો પણ ઉગતો નથી. અને જે ભૂમિ તૈયાર છે એને જઘન્ય વરસાદ વરસે, ઓછામાં ઓછો વરસાદ વરસે તો પણ અંદરમાં મબલક પાક ઉકી નીકળે છે. તો વાંક કરુણાનો નથી, વાંક ભૂમિનો છે. એમ આપણી ચેતનાની ભૂમિ પરિપક્વ થઈ છે કે નહીં એનો વિચાર કરવો પડશે. એટલા માટે આપણે અંદરમાં જવું પડશે, અંતર સૃષ્ટિમાં ઉતરવું પડશે. અંતર સૃષ્ટિમાં નહીં ઉતરીએ અને માત્ર બહાર ધર્મ કર્યા કરીશું તો આપણી જીવનની આંતરિક અવસ્થા સાથે અનુસંધાન નહીં થાય. બાહ્ય ધર્મ તો એટલા માટે છે કે અભ્યંતર ધર્મ પ્રાપ્ત થાય એટલા માટે બાહ્ય ધર્મ છે. ભાવ સૃષ્ટિમાં પરિવર્તન થાય એટલા માટે બાહ્ય ધર્મ છે. આંતરિક પરિવર્તન થાય એટલા માટે બાહ્ય ધર્મ છે. બાહ્ય ધર્મ નિમિત્ત છે અંદરની ભાવ સૃષ્ટિનું. પણ જે બહારમાં જ અટકી જાય છે, બહારમાં જ અટકી જાય છે અને ભાવ સૃષ્ટિમાં ઉતરતો નથી, એ જીવનમાં કંઈ પ્રાપ્ત કરતો નથી અને જીવન આમ વયું જાય છે. કૃપાળુદેવ કહે છે કે જીવન પરભાવ અને પરવૃત્તિમાં વયું જાય છે. જીવન પરભાવ અને પરવૃત્તિમાં વયું જાય છે. જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ નથી એ પરભાવમાં જીવે છે. જેની દ્રષ્ટિ સ્વભાવ તરફ નથી એ પરભાવમાં જીવે છે. અને પરભાવમાં વૃત્તિઓ, વિકારો, વાસનાઓ, આસક્તિ, મમત્વ, અહંકાર, વાસના આ બધું બહારની સૃષ્ટિમાં છે, અંદરની સૃષ્ટિમાં કંઈ નથી. એ બધું વિકલ્પ સ્વરૂપ છે. એટલા માટે એમ કહ્યું કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. મોહનો વિકલ્પ, રાગનો વિકલ્પ, દ્વેષનો વિકલ્પ, એનાથી સંસાર ઉત્પન્ન થાય છે. પણ અંતર્મુખ અવલોકતા, અંતર્મુખ અવલોકતા એટલે શું? ભાવ સૃષ્ટિની અંદર પ્રવેશ કરતાની સાથે જ સંસાર વિલીન થાય છે. ભાવ સૃષ્ટિમાં સંસાર નથી, બાહ્ય સૃષ્ટિમાં સંસાર છે. એટલે જ્યાં સુધી સપાટી ઉપર જીવીએ છીએ ત્યાં સુધી સપાટીની અવસ્થાઓ દેખાય છે, પણ અંદરમાં પેઠા પછી બધું જ વિલીન થઈ જાય છે. અંતરદશામાં જ્યાં સુધી નહીં ઉતરીએ ત્યાં સુધી અંદરમાં આપણી અવસ્થા પ્રાપ્ત થતી નથી. તો એ કહે છે કે જ્ઞાની પુરુષો રૂઢિ માર્ગને બદલે શુદ્ધ માર્ગ પ્રવૃત્તા હોય. જ્ઞાની પુરુષ રૂઢિ માર્ગ નહીં પ્રવર્તન કરે, જ્ઞાની પુરુષ રૂઢિ માર્ગની વાત નહીં કરે, એટલા માટે કે અનંતકાળથી આપણે રૂઢિ માર્ગમાં જીવતા આવ્યા છીએ. અનંતકાળથી રૂઢિ માર્ગમાં જીવતા આવ્યા છીએ અને જ્ઞાનીને ઢાંચો તોડવો છે. જે રૂઢિ માર્ગનો ઢાંચો છે, જે રૂઢિ માર્ગમાં આપણે લીન બન્યા છીએ, લવલીન બન્યા છીએ, એ માર્ગનો ઢાંચો તોડવો છે. એટલે જ્ઞાની પુરુષ રૂઢિ માર્ગ પર વ્યાઘાત ઉત્પન્ન કરે છે અને શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે છે. જ્ઞાની શુદ્ધ માર્ગની જ પ્રરૂપણા કરશે. તો જ્ઞાની પુરુષો રૂઢિ માર્ગને બદલે શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તોય જીવને જુદું ભાશે. પણ જીવની દ્રષ્ટિ રૂઢિ માર્ગ તરફ છે, એટલે જ્ઞાનીના શુદ્ધ માર્ગને સ્વીકારતા નથી.
શુદ્ધ પ્રરૂપણાને સ્વીકારતા નથી અને રૂઢિ માર્ગ સ્વીકારીને રૂઢિ માર્ગ તરફ ઢળી જાય છે. આ અવસ્થા જો બદલવી હશે તો ભાવ સૃષ્ટિમાં પ્રવેશ કરવો જ. એટલા માટે કહ્યું કે યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. ભાવ શૂન્ય ક્રિયા પ્રતિફલિત થતી નથી. જે ક્રિયા દ્વારા ભાવમાં ઉતરતો નથી અથવા ક્રિયાને નિમિત્ત બનાવીને ભાવમાં ઉતરતો નથી એની તમામ સાધનાઓ પ્રતિફલિત થતી નથી. પ્રતિફલિત ન થવાનું કારણ એની મહેનત ઓછી છે એમ નથી. એને મહેનત તો કરી છે પણ માર્ગ ખોટો છે. અને જેને માર્ગ ખોટો છે એની મંજિલ ખોટી છે. ખોટો માર્ગ છે ખોટી મંજિલ ઉપર પહોંચાડશે અને સાચો માર્ગ સાચી મંજિલ ઉપર પહોંચાડશે. એ વિચાર અંદરમાં પ્રગટાવવો પડશે. એ વિચાર અંદરમાં નહીં પ્રગટે ત્યાં સુધી સાધનાનો ઢાંચો નહીં બદલાય. એટલા માટે જ્ઞાની પ્રરૂપણા કરતા હોય, જ્ઞાની પરૂપણા કરતા હોય તોય જીવને જુદું ભાશે. એમ કહે છે તીર્થંકર જ્યારે દેશના આપે છે ત્યારે 356 પાખંડીઓ એમની સભામાં બેસે છે. જ્યારે દેશના આપતા હોય ત્યારે 356 પાખંડીઓ એમની સભામાં બેસે છે, એમની દેશનામાં બેસે છે. એ દેશના સાંભળે છે અને બહાર નીકળ્યા પછી વિરોધ કરે છે. એટલે જ્ઞાની પુરુષોનો વિરોધ તો અત્યારે છે એવું નથી. જ્ઞાની પુરુષો વિચરતા હતા ત્યારે પણ હતો. કારણ કે જે જીવોમાં ભવ્યતા પરિપક્વ થઈ નથી, જે જીવોમાં ભવિતવ્યતા પરિપક્વ થઈ નથી, એ જ્ઞાની પુરુષની પણ અવહેલનાને અવગણના કરે છે. કૃપાળુદેવે એક જગ્યાએ કહ્યું છે કે જ્ઞાની પુરુષની અવહેલના અને અવગણના એ પણ અનંતાનુબંધી કસાય છે. જ્ઞાની પુરુષની હાજરીમાં જ્ઞાની પુરુષને ન ઓળખાય એનું કારણ પણ અનંતાનુબંધી કસાય છે. તો જ્ઞાની પુરુષ સામે હોવા છતાં એમનો વિરોધ કરો તો કેટલી મોટી અવહેલના થઈ. અને એ અવહેલનાના કારણે અનંતકાળનો સંસાર વધી જાય છે. શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તોય જીવને જુદું ભાસે અને જાણે કે આપણો ધર્મ નહીં. આપણો ધર્મ આપણો છે કે ધર્મ પોતાનો છે? પોતાના સ્વભાવે ધર્મ છે. ધર્મ બહારમાં નથી, ધર્મ અંદરમાં છે. બહારનો ધર્મ તો અંદરને પ્રગટાવવા માટે છે, અંદરને પ્રગટાવવા માટે છે. જેમ કે દીવાની અંદર દિવેટ પૂરેલી છે, તેલ પૂરેલું છે પણ જ્યોતિ નથી. દીવાની અંદર તેલ છે, દિવેટ છે પણ જ્યોતિ નથી. એ જ્યોતિ પ્રગટાવવા માટે નાની કાંડીની જરૂર પડશે. એ કાંડી નહીં હાથમાં લઈએ ત્યાં સુધી જ્યોત પ્રગટી શકતી નથી. જ્યોત છે એમ અંદર ચૈતન્ય હાજર છે, પૂરેપૂરું છે, ટોટલ છે, કમ્પ્લીટ છે, વ્યાપક છે અને અનુભૂતિ થઈ શકે એવું છે. પણ આપણી કાંડી સળગાવતા નથી. કાંડી સળગાવતા નથી. એ સળગાવવાનું કામ જ્ઞાની પુરુષ કરે છે. એ સળગાવવાનું કામ જ્ઞાની પુરુષ કરે છે. જ્ઞાની પુરુષની હાજરીમાં કાંડી સળગી જાય છે અને એને જ્યોત પ્રગટાવી દીધી પછી યાત્રા શરૂ થઈ ગઈ. ભગવાન બુદ્ધે મહાસમાધિ લીધી છે અને મહાસમાધિમાં ગયા છે અને આનંદ ધ્રુસકે ધ્રુસકે રડે છે. આનંદ ધ્રુસકે ધ્રુસકે રડે છે. એમનો શિષ્ય છે. એને વ્યથા થાય છે અને વેદના થાય છે કે હવે તમે પાછા નહીં આવો. મહાસમાધિ એટલે દેહ ત્યાગ કરવાનો છે. પાછા નહીં આવો એટલે ધ્રુસકે ધ્રુસકે રડે છે. ભગવાન બુદ્ધ સમાધિમાંથી પાછા આવે છે અને પાછા આવીને કહે છે કે આનંદ તું કેમ આટલો રડે છે? કે આપ જાવશો હું કોની સાથે વાત કરીશ? હું કોની સાથે પ્રશ્નો પૂછીશ? હું કોની સાથે ચર્ચા કરીશ? હું કોના ચરણોની ઉપાસના કરીશ? મારું તો બધું ખતમ થઈ જશે. મારું બધું એ ખતમ થઈ જશે આપ જશો ત્યારે. એ વખતે ભગવાન બુદ્ધ મહત્ત્વની વાત કરે છે. આટલા વર્ષો મેં તને વાત કરી છે, આટલા વર્ષો મેં તને વાત કરી છે એનું તું ધ્યાનપૂર્વક સ્મરણ કરજે. અને બીજી મહત્ત્વની વાત એ કરી કે મેં તારી જ્યોત સળગાવી દીધી છે, હવે અપ્પા દીપો ભવે, તું તારો દીવો થા. જ્યોત સળગ્યા પછી સ્વયંની સાધના જોઈશે
જ્ઞાની પુરુષ જ્યોત સળગાવે છે, પણ જ્યોત સળગ્યા પછી સ્વયંની સાધના જોઈશે, અને સ્વયં જાગ્રત નહીં હોય તો સાધના ઉપર પણ આવરણ આવી શકે છે. આપણે કહીએ છીએ ને, સમ્યક દર્શનની જ્યોત પ્રગટ્યા પછી પણ જો સાવધાન ન રહ્યા તો આવરણ આવ્યા વગર રહેશે નહીં, અને ભવ વધતા વાર લાગશે નહીં. એટલે સમ્યક દર્શન પછી પણ જાગૃતિ રાખવી પડે. આપણો તો ખ્યાલ એવો છે, સમ્યક દર્શન થાય પછી કંઈ કરવાનું નથી, આપણે બાદશાહ થઈ ગયા અને આપણને વિતરાગતા પ્રાપ્ત થશે. વિતરાગતા મફતમાં મળતી નથી, પૂર્ણ જાગૃત અવસ્થા જોઈશે. સમ્યક દર્શન થયા પછી જાગૃતિનો આવિર્ભાવ થાય છે, અને પૂર્ણ વિતરાગતા પ્રગટ થતાં જાગૃતિની પૂર્ણાહુતિ થાય છે. પછી સ્વયં જાગેલા છે, નિરંતર જાગેલા છે, સદાય જાગેલા છે, ક્યારે પણ એમને મૂર્છા આવવાની નથી એવી અવસ્થા છે. પણ સમ્યક દર્શનમાં એનો પાયો નંખાયો છે, એ શરૂઆત થઈ છે, એ નાનકડી જ્યોતિ છે, એ નાનું બાળક છે, એને વિકસિત કરીને વિતરાગ બનાવવું પડશે. એ વિચારો પોતાના જીવનમાં પ્રગટાવવા પડશે, નહીં તો મળેલો મનુષ્ય ભવ ચાલી જતા વાર લાગશે નહીં. તો જાણે કે આપણો ધર્મ નહીં, જે જીવ કદાગ્ર રહિત હોય તે શુદ્ધ માર્ગ આચરે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કહ્યો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. જે આપણને નડે છે એ મત અને આગ્રહ નડે, દર્શન નડે છે. મત એટલે માન્યતા, અભિપ્રાય. પોતે જે તરફ ઢળ્યો છે, જે અભિપ્રાય તરફ ઢળ્યો છે, એ અભિપ્રાયને છોડવા માટે તૈયાર નથી, એ માન્યતાને છોડવા માટે તૈયાર નથી, અને મત છે. અને દર્શન એટલે શાસ્ત્રની પકડ. દર્શન એટલે શાસ્ત્રની પકડ. દર્શનને પણ છોડવું પડશે, શાસ્ત્રથી અતિક્રાંત થવું પડશે, શાસ્ત્રથી પેલી પાર જવું પડશે. મત અને દર્શન બંને છોડવા પડશે. જ્યાં મત છે ત્યાં સત નથી, અને જ્યાં સત છે ત્યાં મત નથી. તો એને અતિક્રાંત થવું પડશે, અને અતિક્રાંત થવા માટે કદાગ્રહ રહિત થવું પડશે. 4 પ્રકારના આગ્રહ આપણે જોયા હતા. હઠાગ્રહના કેન્દ્ર સ્થાને વસ્તુઓ છે, કદાગ્રહના કેન્દ્ર સ્થાને વિચારો છે, પૂર્વગ્રહના કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે, અને સત્યાગ્રહના કેન્દ્ર સ્થાને સત્ય, જે સત્ય છે એ તરફનો બોધ નથી. સત્યનો આગ્રહ પણ કદાગ્રહ છે, સ્વચ્છંદ છે. સત્ય જુદું છે અને સત્યનો આગ્રહ જુદી વસ્તુ છે. તો આ 4 પ્રકારના આગ્રહો જ્યારે છૂટે ત્યારે સ્વચ્છંદ છૂટે, અને સ્વચ્છંદ છૂટે ત્યારે જ્ઞાનીનો બોધ સમજાય. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ. કૃપાળુદેવે કહ્યું કે સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. એને સમકિતનું કારણ કહી દીધું છે, એને સમકિતનું કારણ કહી દીધું છે. મત અને દર્શનનો આગ્રહ પોતાના જીવનમાં છોડવો પડશે. હું જૈન છું, હું વૈષ્ણવ છું, હું ફલાણો છું, હું ઢીકણો છું, એ તો આગ્રહ છોડવાનો છું. હું સારો છું, હું ખોટો છું, એ આગ્રહ છોડવાનો છે. હું દાનેશ્વરી છું, એ આગ્રહ છોડવાનો છે. પણ જે શાસ્ત્રમાં, જે પરંપરામાં પસાર થયા છે, પરંપરાને પણ છોડવાની છે, તો આપણું ચિત્ત મુક્ત થાય. તમામ આગ્રહોથી ચિત્ત મુક્ત થાય ને નિરાગ્રહ થાય, ત્યારે નિરાગ્રહ અવસ્થામાં અંતર્જ્યોતિ પ્રકાશે છે. નિરાગ્રહ થતાની સાથે જ અંતર્જ્યોતિ પ્રકાશે છે. આપણે કોઈને કોઈ આગ્રહમાં જીવીએ છીએ. ક્યારે પણ આપણે વિચાર કર્યો કે આપણે આગ્રહમાં જીવીએ છીએ? શાંતિથી બેસીને વિચાર કર્યો કે ચિત્તમાં કેટલા આગ્રહોના ધાડા ચાલે છે? અંદરમાં એ વિચાર કર્યો નથી, એટલે નિરાગ્રહનો બોધ થતો નથી. તમામ પ્રકારના આગ્રહ છૂટી જાય અને જે અવસ્થા પ્રાપ્ત થાય એને કહેવાય નિરાગ્રહ. નિરાગ્રહ એ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, આગ્રહોને છોડવાની વસ્તુ છે. તમામ પ્રકારના આગ્રહો જ્યારે છૂટી જાય ત્યારે જે અવસ્થા આવે એને કહેવાય નિરાગ્રહ. એ નિરાગ્રહ અવસ્થામાં વસ્તુ, વ્યક્તિ, સંજોગ અને ઘટનાની પકડ છૂટે છે, અને શાસ્ત્રની પણ પકડ છૂટે છે,
અને પકડ છૂટતાની સાથે ઉપયોગમાંથી આગ્રહ છૂટી જાય છે, અને ઉપયોગમાંથી આગ્રહ છૂટી જાય છે એટલે ઉપયોગ છૂટો પડે છે. છૂટો પડે ઓલો ઉપયોગ જો સ્વભાવે સાધક હોય તો અંતરદશાની યાત્રા શરૂ કરે છે. ત્યાં સુધી અંતરદશાની યાત્રા શરૂ થતી નથી. આપણે એમ વર્ષો સુધી સાધના કરીએ ને એમ થાય છે કે અંતર્મુખી થવાતું નથી, કારણ કે આપણે વિકલ્પોમાં અટવાયેલા છે. એ વિકલ્પની પેલી પાર દ્રષ્ટિ કરવી પડશે, વિકલ્પની પેલી પાર જવું પડશે, એની કોશિશ કરવી પડશે, એનો પ્રયત્ન કરવો પડશે. આધ્યાત્મમાં પુરુષાર્થ શું કરવાનો છે? આત્માને મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે કે આત્માના આવરણોને ખસેડવાનો પુરુષાર્થ કરવાનો છે? આત્માના આવરણોને ખસેડવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્મામાં તો કંઈ કરવાનું નથી. તેરો તેરે પાસ હૈ, તેરો તેરે પાસ હૈ. આપણું આપણી પાસે છે, બીજા કોઈ પાસે નથી. રાઈ ન ઘટે તિલ ન બટે, હરી બોલો હરી બોલ. સુંદરદાસ કહે છે એ રાઈ જેટલું વધતું નથી અને તલ જેટલું ઘટતું નથી. એ દ્રવ્ય સપૂર્ણ અખંડ દ્રવ્ય આજે પણ અજ્ઞાન અવસ્થામાં એ જ્ઞાનમય દ્રવ્ય અંદર ધરવાયેલું પડ્યું છે, પણ આપણા આગ્રહોના કારણે એ દ્રવ્ય પર્યાયમાં પ્રગટ થતું નથી, પર્યાયમાં ઉતરી શકતું નથી. એ ઉતરવા તૈયાર છે, પણ આપણે એમ કહો કે ઉતરવા દેતા નથી. આખું દ્રવ્ય પર્યાયમાં ઉતરવા માટે તૈયાર છે, પણ આપણે એને રોકી રાખ્યું છે. તો વાંક કોનો? આપણો વાંક. આપણે જ આપણા આગ્રહો છોડવા પડશે અને નિરાગ્રહી થવું પડશે. જ્યારે નિરાગ્રહી થઈશું ત્યારે એ દ્રવ્ય ઉપરનું આવરણ ખસી થશે, અને આવરણ ખસી જતાની સાથે જ અંતરમાં અનુભૂતિનો ફ્લો શરૂ થશે. તો સાધના એ કરવાની છે કે પોતાના આગ્રહો ખસેડવાની સાધના કરવાની છે. એ આગ્રહો નહીં ખસે ત્યાં સુધી કલ્યાણનું કારણ નહીં થાય. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. જુદી જુદી જાતના અસંખ્ય વેપારો છે, પણ તમામ વેપારોની પાછળ ઈરાદો શું છે? આર્થિક, લક્ષ્મી કમાવાનો. વેપારના પ્રકાર ઘણા હોઈ શકે છે, પણ ઈરાદો લક્ષ્મી કમાવાનો છે. એમ કૃપાળુદેવ કહે છે કે લાભ, જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય, વિચારવાનોને તો કલ્યાણનો માર્ગ એક જ હોય. વિચારવાન જે છે, જેનામાં વિચારના પ્રગતિ છે, સુવિચારના પ્રગતિ છે, એને કલ્યાણ સિવાય બીજો લક્ષ્ય હોય નહીં. બીજું કરવું પડે એ વાત જુદી છે, બીજું કરવું પડે એ મજબૂરી છે, બીજું કરવું પડે છે એ પ્રારબ્ધ છે, બીજું કરવું પડે છે એ વશ થવા બરાબર છે, પણ એ મજબૂરીથી કરવું પડે છે. એ રાચી માચીન કરતા નથી. એ તો નિરંતર પોતાનો ઉપયોગ પોતાના કલ્યાણ તરફ રાખે છે. સાધક એને કહેવાય કે જે પોતાનો ઉપયોગ પોતાના કલ્યાણ તરફ રાખે છે, એને કહેવાય સાધક. અને જે પોતાનો ઉપયોગ પોતાના કલ્યાણની વિરુદ્ધ રાખે છે એને કહેવાય બાધક. આપણે જોવું પડશે કે આપણો ઉપયોગ કઈ દિશામાં છે, કઈ દિશામાં છે. એ વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય, વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાન માર્ગના અનંત પ્રકાર છે. અજ્ઞાન અનંત પ્રકારે અજ્ઞાન પ્રાપ્ત કરી શકાય, પણ જ્ઞાનનો માર્ગ તો એક જ હોય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પરમાર્થનો માર્ગ એક જ છે, અને જે એ પરમાર્થના માર્ગ તરફ દોરતું હોય એ જ વ્યવહાર અમને સંમત છે, બીજો વ્યવહાર અમને સંમત નથી. એવો ભાવ જાગવો જોઈએ, એવી ભાવદશા જાગવી જોઈએ, એવી અંતરમાં આલેખ ઉગવી જોઈએ, એવા અંદરમાં બોધ પ્રગટ થવો જોઈએ કે મારે આ સિવાય જીવનમાં બીજું કંઈ કરવું નથી. બીજું કંઈ પણ કરવાની ઈચ્છા થઈ એટલે અંદરમાં માગ ઉઠશે. જ્યાં ઈચ્છા છે ત્યાં માગ છે,
અને માગ છે ત્યાં સાધના ખંડિત થયા વગર રહેશે નહીં. તો વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય, અજ્ઞાન માર્ગના અનંત પ્રકાર છે. જેમ પોતાનું છોકરું કુબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે. રાગ કોના પર આવે? જેને મારું માનીએ છીએ એના ઉપર રાગ આવે. જેને બહારમાં બીજી ગમે તેટલી સારી અવસ્થા હોય, પણ રાગ એના પર જ આવશે જેનામાં મારું માન્યું છે, એના ઉપર રાગ આવશે. પછી એ સારું હોય કે ખરાબ હોય, એ વિચિત્ર હોય કે સુંદર હોય, ગમે તે પ્રકારનું હોય, પણ જેમાં મારાપણાનો બોધ છે ત્યાં આગળ રાગ બેઠેલો છે. જેમાં મારાપણાનો ભાવ છે ત્યાં આગળ રાગ બેઠેલો છે. તો છોડવાનું શું છે? મારાપણાનો ભાવ છોડવાનો. મારાપણાનો ભાવ જ્યારે છૂટે છે ત્યારે એ જ રાગ વિરાગમાં પરિવર્તિત થાય છે. મારાપણાનો ભાવ જ્યારે છૂટે છે ત્યારે એ જ રાગ વિરાગમાં પરિવર્તિત થાય છે. પણ અંદરમાંથી મારાપણાનો ભાવ છૂટવો જોઈએ. મારું વાસ્તવમાં મારું તો એ કહેવાય કે જે ત્રણેય કાળ આપણું હોય મારું, આપણી સાથે રહે મારું, આપણી સાથે આવતું હોય મારું. તો આપણી સાથે શું આવે છે? આપણા આત્માના આપણા ભાવો સિવાય બીજું કંઈ આપણી સાથે આવતું નથી. તો બાકીનું બધું જગતમાં જે કંઈ છે મારું નથી. વ્યવહારથી મારું કહેવું પડે એ એક વાત છે. જ્ઞાની પણ પોતાનું મકાન હશે અને કોઈને બતાવશે તો શું કહેશે કે આ મારું મકાન છે, પણ એને મારાપણાનો ભાવ નથી. અજ્ઞાની પણ કહે છે કે આ મારું મકાન છે, પણ એને મારાપણાનો ભાવ છે. એ મકાન સાથે પણ એના આસક્તિને મમત્વ જોડાયેલા છે. આસક્તિને મમત્વનો વિસ્તાર બહુ મોટો છે, દ્વેષનો વિસ્તાર નાનો છે. દ્વેષ તો જીવંત પ્રાણી અથવા જીવંત વ્યક્તિ પ્રત્યે દ્વેષ થાય. જડ પ્રત્યે ક્યારે પણ દ્વેષ થતો નથી. પણ રાગ તો જીવ પ્રત્યે પણ થાય અને જડ પ્રત્યે પણ રાગ થાય. રાગ એટલે રાગ વ્યાપક છે. એટલા માટે મહાપુરુષોએ વીત દ્વેષ થવાનું ન કહ્યું, પણ વીત રાગ થવાનું કહ્યું. જેને રાગ જીત્યો એને દ્વેષ જીતાઈ જાય છે. દ્વેષને જીતવાની જરૂર નથી. રાગ જીતતાની સાથે દ્વેષ અંદરમાં જીતાઈ જાય છે. તો એ પદ્ધતિ પોતાના જીવનમાં કેળવવી પડશે. એ પદ્ધતિ પોતાના જીવનમાં કેળવવી પડશે. કૃપાળુદેવ કહ્યું ને, એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. રાજા જીતાયો એટલે એનું લશ્કર પણ જીતાયું, એનો અધિકાર પણ જીતાયો અને એની જમીન પણ જીતાઈ ગઈ. જીત્યો એકને પણ મળ્યું બધું. એમ રાગને જીત્યો એટલે આખું લશ્કર જીતાઈ ગયું. આસક્તિ, મમત્વ, અહંકાર, વાસના, રાગ, દ્વેષ, અભિનિવેશ, અજ્ઞાન, આ બધું અંદરમાંથી એક સાથે છૂટી જાય. એક ઝાટકે છૂટી જાય, એક સેકન્ડમાં છૂટી જાય. ખ્યાલ પણ નહીં આવે, એને અંદરમાંથી છૂટી જશે. અને એ કામ સમ્યક દર્શનનું છે. સમ્યક દર્શન એક સમયમાં બધું છોડાવી દે છે. જે જ્ઞાન ભવ હેતુરૂપ હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરીને એક સમયમાં એની જાતિ બદલી નાખે છે. સમય માત્રમાં જાત્યાંતર કરીને ભવની નિવૃત્તિ રૂપ કરનાર હે સમ્યક, જે ભવનું હેતુ હતું એ ભવની નિવૃત્તિ કરનાર હે સમ્યક દર્શન, તને મારા નમસ્કાર. એક ક્ષણમાં આખી દશા બદલાઈ જાય છે. એક ક્ષણમાં આખી દશા બદલાઈ જાય છે. પણ એક ક્ષણ અનંત ભવના જીવનકાળમાં પ્રાપ્ત થતી નથી. એક ક્ષણ પ્રાપ્ત કરવા માટે આપણે અનંત ભવમાં ફર્યા, પણ એક ક્ષણ આપણા જીવનમાં આવી નથી. અને જો જાગીશું નહીં તો આ ભવ પણ એમ ને એમ ચાલ્યો જશે. જો જાગ્યા નહીં તો આ ભવ પણ એમ ને એમ પોતાના જીવનમાંથી ચાલ્યો જશે. જેમ પોતાનું છોકરું કુબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે ને તે સારું લાગે. સારું તો નથી,
પણ સારું કેમ લાગે છે? રાગ સારો લાગે છે. છોકરું સારું નથી, છોકરું તો સારું કુબળું છે, પણ રાગ મીઠો લાગે છે. રાગ મીઠો છે. દ્વેષ છે ને કડવો છે, એટલે દ્વેષ જણાય. અને રાગ મીઠો છે એટલે રાગ આપણને ફૂંકી ફૂંકીને કરડે છે, પણ આપણને ખબર પડતી નથી. આપણે મોહમાં ઉતરી ગયા, ખબર પડતી નથી કે અંદરમાં રાગ પેસી ગયો. એટલા માટે જે કસાયોનું વર્ણન કર્યું ત્યારે ક્રોધ, માન, માયા અને લોભ એમ મૂક્યું. તો પહેલો ક્રોધ કેમ મૂક્યો? કે ક્રોધ ભોળો છે અને ક્રોધ તરત પ્રગટ થાય. ક્રોધ કશું છુપાવતો નથી, પણ બાકીના છે ને બધું છુપાવે છે. અને એમાં પરિગ્રહ તો બધું જ છુપાવે છે. એટલે પરિગ્રહને છેલ્લો મૂક્યો અને જાય છે છેલ્લો. પરિગ્રહ જાય છે છેલ્લો, કારણ કે બહુ ખંધો છે, એ ઓળખાતો નથી, ખબર પણ પડતી નથી અને જીવમાં પ્રવેશ કરી જાય છે. તો અંદરમાં વિચાર કરવો પડશે ને સારું લાગે તેવી રીતે જે કુળધર્મ પોતે માન્યા છે, જે કુળધર્મ પોતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તો પણ સાચા લાગે છે. જેમ કુબળું છોકરુંમાં રાગ હોય તો સારું લાગે છે, જેમ ધર્મને પણ પોતે જે સ્વીકાર્યો છે એ પણ સારો લાગે. પણ સારો છે કે નહીં એનો વિચાર આપણે કર્યો નથી. ધર્મ ખરાબ નથી, પણ આપણી સમજ ઉલટી હોવાના કારણે ધર્મ યથાર્થ સ્વરૂપમાં પરિણામ પામતો નથી. અને યથાર્થ સ્વરૂપમાં પરિણામ પામતો નથી એટલે એ જે કુળ ધર્મને પોતે માન્યો છે તે ગમે તેવા દૂષણવાળો હોય તો એ સાચો લાગે છે. આ જગતમાં જેટલા ઝઘડા થયા છે ને આ માન્યતાના કારણે, જગતમાં મોટા ભાગના યુદ્ધો આ માન્યતાના કારણે થયા છે. અને આપણે આ માન્યતામાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી. આજે પણ જે વૈમનસ્ય છે અથવા જે વિચારોનો ટકરાવ છે એ મોટા ભાગનો ટકરાવ ધાર્મિક વિચારોના કારણે છે. જો જરા ઊંડાણથી જોઈશું તો એમ સમજાશે કે અત્યારે જે ટકરાવ છે એ ધાર્મિક વિચારોના કારણે આપણો ટકરાવ છે. તો એને સ્પષ્ટપણે સમજી લેવા પડશે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢૂંઢિયા, દિગંબર, જૈન આદિ ગમે તે હોય, ગમે તે હોય, ધર્મ ગમે તે હોય, પણ જે કદાગ્રહ રહિતપણે, આ કદાગ્રહ એટલે આગ્રહ છોડે છે, શુદ્ધ સમતાથી સમત્વ અંદરમાં પ્રાપ્ત કરે છે, પોતાના આવરણો ઘટાડશે અને તેનું કલ્યાણ થશે. પોતાના આવરણો તૂટ્યા વગર નહીં રહે, એને પોતાનું કલ્યાણ થયા વગર રહેશે નહીં. થયા વગર એટલે કહ્યું સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. એને પ્રત્યક્ષ કારણ સમિત સમકિત પામવું, વ્યવહાર સમકિત કહ્યું છે. સ્વચ્છંદ મત અને આગ્રહ છોડે તો વ્યવહાર સમકિત થાય અને અંદરમાં જ્યારે ઉતરે ત્યારે પરમાર્થ સમકિત થાય. એટલા માટે પોતાના ચિત્તને ફ્રી રાખવું પડશે. હવે પ્રશ્ન એ થાય છે કે આપણને આધ્યાત્મિક ધર્મની અથવા ધાર્મિક પરંપરાઓની પકડના કારણે ચિત્તની શું દશા છે? ધર્મની પકડના કારણે ચિત્તની શું દશા છે એ પણ જાણવું મહત્વનું છે. થાય છે શું કે ધર્મની પકડના કારણે એક બોધ અંદરમાં ઉત્પન્ન થાય છે કે આ મારો ધર્મ અને મારો છે માટે સાચો ધર્મ. આ મારો ધર્મ અને મારો છે માટે સાચો ધર્મ. એટલે એ જે પકડ, જે વિચાર અંદરમાં પ્રગટ થાય છે, એ વિચાર પ્રગટ થવાના કારણે વ્યક્તિ એનાથી બંધાય છે, એનાથી જોડાય છે. હવે એ જે બંધારણ થયું ચિત્તનું, એ બંધારણની પેલી પાર વ્યાપક અવસ્થા છે, પણ એ બંધારણની પેલી પાર જઈ શકતો નથી, એ કુંડાળાની પેલી પાર જઈ શકતો નથી, એને વ્યાપક તત્વનો વિચાર કરી શકતો નથી. પણ મારો ધર્મ અને સાચો ધર્મ એમ માને છે. એમ માનવાના કારણે સાચો ધર્મ જ્યારે સામે આવે છે ત્યારે એનો તિરસ્કાર કરે છે. ભૂલ ક્યાં થાય?
આપણી ભૂલ ક્યાં થાય છે? એટલે કૃપાળુદેવ કહે છે કે તમામ માન્યતાથી રહિત થવું પડશે, તમામ માન્યતાઓ છોડવી પડશે, તમામ મતો છોડવા પડશે, નિરાગ્રહી થવું પડે. મત છે ત્યાં આગ્રહ છે, અને આગ્રહ છે ત્યાં પકડ છે, અને પકડ છે ત્યાં અકડ છે, અને જ્યાં અકડ છે ત્યાં અહંકાર છે. આ તો સમજાય એવું છે કે નહીં? તો એ તમામ પકડને છોડવી પડશે. તમામ પકડને છોડીએ અને જે અવસ્થા આવે એને કહેવાય નિરાગ્રહી. તમામ પકડને છોડતા જે અવસ્થા આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે એને કહેવાય નિરાગ્રહતા. એવી નિરાગ્રહતા જીવનમાં પ્રગટાવવી પડશે. અને જે નિરાગ્રહી બને છે અને સત્યનો શોધક છે એને ઇમિડિયેટ તરત જ સત્ય પ્રાપ્ત થાય છે. સત્ય પ્રાપ્ત થાય છે કારણ કે એને બધા જ આગ્રહ છૂટ્યા, એમાં દેહનો આગ્રહ પણ છૂટી ગયો. દેહનો આગ્રહ પણ છૂટી ગયો. મહાપુરુષો તો એમ કહ્યું અષ્ટાવક્રજીએ, યદિ દેહમ પૃથક કૃત્વા ચિતિ વિશ્રામ્ય તિષ્ઠસી અધુના એવ સુખી શાંતો બંધ મુક્તો ભવિષ્યસી. તું એકવાર આ દેહાદ્યાસ છોડીને તો જો, યદિ દેહમ પૃથક કૃત્વા, પોતાના દેહને પોતાના આત્માથી જુદો કરીને જો, યદિ દેહમ પૃથક કૃત્વા ચિતિ વિશ્રામ્ય તિષ્ઠતિ. ચિતિ એટલે જ્ઞાન, જ્ઞાન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ ચૈતન્યમાં વિશ્રામ પામે છે ત્યારે શું થાય છે? અધુના એવ સુખી શાંતો. અધુના એવ એટલે જસ્ટ નાવ, હમણાં જ, તાત્કાલિક, તત્ક્ષણ, તે ક્ષણે સુખી શાંતો. તું સુખી થઈશ, તું શાંત થઈશ, અને બંધ મુક્તો ભવિષ્યસી, તું તમામ બંધનમાંથી મુક્ત થઈશ. એટલે સંવર અને નિર્જરાના પરિણામો પ્રગટ થશે. દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધાય. દેહાભિમાન જ્યારે ગલિત થાય છે, ઓગળી જાય છે, વિજ્ઞાતે પરમાત્માની, અને પરમ તત્વને જ્યારે જાણે છે ત્યારે યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધાય. મન જ્યાં જ્યાં જાય છે ત્યાં સમાધિનો અનુભવ કરે છે. આપણી વાત જુદી છે. આપણું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ઉપાધિનો અનુભવ કરે છે. જ્ઞાનીનું મન સમાધિનો અનુભવ કરે છે, અને આપણે ઉપાધિનો અનુભવ કરીએ છીએ. તો બંને ધારાઓમાં ફરક કેમ છે? દેહાભિમાન. દેહાભિમાનનો અર્થ જ એ છે કે દેહાભિમાન છોડવાનો અર્થ જ એ છે કે નિરાગ્રહીપણું. દેહનો પણ આગ્રહ નહીં. દેહ છે તો છે, દેહ છે તો છે, કોણ ના પાડે છે? છે. ધર્મ છે તો છે, કોણ ના પાડે છે? ધર્મ હોય એનો વાંધો નથી, પણ ધર્મના આગ્રહનો વાંધો છે. કારણ કે આગ્રહ અભિપ્રાય ઉત્પન્ન કરે છે, અભિપ્રાય વિચાર ઉત્પન્ન કરે છે, અને વિચાર ને અભિપ્રાય બે અંદરમાં ઉત્પન્ન થાય છે, અને જ્યારે પકડાય છે ત્યારે જે રસાયણ તૈયાર થાય છે એને કહેવાય સ્વચ્છંદ. એક સ્વચ્છંદ નામનું રસાયણ તૈયાર થાય છે, અને સ્વચ્છંદ તમામ જ્ઞાનના આવરણો બંધ કરી દે છે. સ્વચ્છંદ તમામ જ્ઞાન પ્રવેશવાના આવરણો, બારીઓ બધી જ બંધ કરી દે છે. એટલે સમ્યક જ્ઞાન અંદરમાં પ્રવેશી શકતું નથી. સમજાય છે કે આપણું અનંતકાળનું પરિભ્રમણ શા કારણે છે? સ્પષ્ટ થાય છે ખરા? અનંતકાળનું પરિભ્રમણ આ કારણે છે. કારણ કોઈ પણ કર્મ અનંતકાળનું નથી. એક પણ કર્મ અનંતકાળનું નથી. મિથ્યાત્વ મૌનીઓનો ઉત્કૃષ્ટ કાળ 70 કોટાકોટી સાગ્રમનો છે, પણ અનંતનો નથી. પણ જન્મ મરણ અનંતના છે, કારણ કે એની પુનરાવૃત્તિ થયા કરે છે. જેમ નદીનું પાણી આપણે જોઈએ છીએ ત્યારે પહેલી ક્ષણે જોયેલું પાણી બીજી ક્ષણે નથી, પણ એનો અનુબંધ, એનું સાતત્ય સંગ છે. એમ અંદર કોઈ પણ કર્મ અનંતકાળનું નથી, પણ જૂના ભોગવતા નવા બાંધીએ છીએ. એટલા માટે કર્મોનું સાતત્ય છે, એટલે અનંતકાળનું પરિભ્રમણ છે. આ લિંક જો થોડા સમય માટે છૂટી જાય, આ લિંક જો એક ક્ષણ માટે પણ છૂટી જાય તો સમ્યક દર્શનનો બોધ થઈ જાય. આ લિંક એક ક્ષણ માટે છૂટી જાય તો સમ્યક દર્શનનો બોધ થઈ જાય. એટલે ભગવાન મહાવીરે એમ કહ્યું કે મને એક ક્ષણ આપો,
એક ક્ષણ આપો, હું તમને મુક્તિના દ્વાર ઉપર મૂકીશ. પણ એક ક્ષણ કેવી જોઈએ? જેમાં રાગ નથી, દ્વેષ નથી, અજ્ઞાન નથી. એવી એક ક્ષણ, એક સમય મને આપો, હું તમને મુક્તિના દ્વાર ઉપર મૂકી દઈશ. આપણે કહીએ છીએ મારી પાસે સમય ઘણો છે, પણ પેલી ક્ષણ નથી. સમય ઘણો છે પણ એક ક્ષણ આપણી પાસે નથી. અનંત કાળમાં એક ક્ષણ આપણને પ્રાપ્ત થઈ નથી. એના કારણે અનંત સંસાર ઊભો છે. અનંત સંસાર ઊભો છે. જે દિવસે એક ક્ષણ પ્રાપ્ત થઈ, અનંત સંસાર કડડભૂસ કરતો છૂટી જશે. કૃપાળુ દેશ કહે છે તે પવિત્ર દર્શન થયા પછી 16મો ભવ નથી. તે પવિત્ર દર્શન થયા પછી 16મો ભવ નથી. પણ આપણે એવા કંજૂસ છીએ કે એક ક્ષણ પરમાત્માને અર્પણ કરતા નથી. એક ક્ષણ પરમાત્માને અર્પણ કરી દો, આખું જીવન બદલાઈ જશે. આખી જીવનની અવસ્થા બદલાઈ જશે. તો એક ક્ષણ આપણે પરમાત્માને અર્પણ કરવી પડશે. તો કદાગ્ર રહિતપણે શુદ્ધ ક્ષમતાથી પોતાના આવરણો ઘટાડશે તો કલ્યાણ થશે. તો પોતાના આવરણો ઘટાડશે તો કલ્યાણ થશે, નહીં તો કલ્યાણનું કારણ થતું નથી. હવે કૃપાળુદેવ કહે છે કે સામાયિકનું શું પરિણામ આવે? સામાયિકનું શું પરિણામ આવે? પણ સમય થઈ ગયો છે એટલે આપણે પછીથી જોઈશું. સમય થોડો વધારે થયો છે, પણ 10 મિનિટ પણ થોડું ધ્યાન કરી લઈએ, બરાબર ને? હંત ભજો અરિહંત ભજો, અરિહંત થવા અરિહંત ભજો. પૂરા પ્રેમથી અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા અરિહંત ભજો. પોતાનો અહંકાર અને માથું અરિહંતના ચરણોમાં ધૂન બોલીશું. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા અરિહંત ભજો. અરિહંત ભજો, અરિહંત ભજો, અરિહંત થવા અરિહંત ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા વિતરાગ ભજો. વિતરાગ ભજો, વિતરાગ ભજો, વિતરાગ થવા વિતરાગ ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા ભગવંત ભજો. ભગવંત ભજો, ભગવંત ભજો, ભગવંત થવા ભગવંત ભજો. અહીં આપણું સેશન પૂરું થાય છે. સર્વેને પ્રણામ. દામયનંત સુશાંત ચહે, દિન રાત રહે તદ ધ્યાન મહે.
પર શાંતિ અનાત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે હો પ્રણમો પદ તે વરતે જયતે સાનુકા